રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર નેહલ શુક્લ એક્શનમાં ડોક્ટર નેહલ શુક્લ એક્શનમાં આવ્યા છે। રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર ડોક્ટર નેહલ શુક્લ એક્શનમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 2 વર્ષમાં જે મંજૂર કરેલા કેટલાક પ્રોજેક્ટ હતા તે હાલ પૂરતા સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જેનું કામ 20% કરતાં પણ ઓછું પ્રોગ્રેસ થયું હોય તે તમામ કામો હાલ પૂરતા તેમણે અટકાવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, જે રીતે મેયર એક્શનમાં આવ્યા છે રાજકોટના અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જે 2 વર્ષથી કામગીરીના આદેશ આપ્યા હોય તેમાં 20%થી પણ ઓછો પ્રોગ્રેસ થયો હોય તે કામ અત્યારે અટકાવ્યા છે। શિવંગીની, અત્યારે રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લા આપણી સાથે છે અને એમની પાસેથી જાણીશું કે આખરે મિટિંગનું પ્રયોજન શું હતું, કયા પ્રકારની સૂચનાઓ અપાઈ અને કયા પ્રકારનો એક્શન પ્લાન છે આખો। નિહલભાઈ, ખાસ ગઈકાલે અધિકારીઓ સાથેની મિટિંગ પણ થઈ હતી અને એક્શન મોડમાં આપ આવી ગયા છો। ખાસ મિટિંગનો ઉદ્દેશ્ય શું અને કયા પ્રકારની સૂચનાઓ? ગઈકાલે આશરે 3 કલાક જેટલી લાંબી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમે સૌ 9 નિર્વાચિત 5 પદાધિકારીઓ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી, સૌ ડેપ્યુટી કમિશનરશ્રી અને જે તે વિભાગના હેડ સૌની સાથે લાંબી મિટિંગ ચાલી। સંપૂર્ણ જે કાંઈ પ્રોજેક્ટ્સ છે એની ચર્ચા થઈ। દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આગામી દિવસોમાં કરકસર કરવા માટે જાહેર એડમિનિસ્ટ્રેશનને સૂચના આપી છે, જેના અનુસંધાને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ઘણા બધા સુધારાઓ સરકારી ખર્ચમાં મૂક્યા છે। ત્યારે અમે પ્રોજેક્ટ રિવ્યૂ કરવા બેઠા હતા કરકસરના ભાગરૂપે કે કયા કયા પ્રોજેક્ટમાં શું કરકસર થઈ શકે એમ છે। ત્યારે ધ્યાને અભ્યાસ કરતા એવું આવ્યું કે 20% સુધીની જેની ઓછી કામગીરી છે જે પ્રોજેક્ટની, એ બધા જ પ્રોજેક્ટ હાલમાં એમને સ્થગિત કરીએ અને એનો 1 વીકની અંદર ફરીથી અભ્યાસ કરીશું અને એમાંથી જે તાત્કાલિક લોક કલ્યાણ માટે ચાલુ રાખવાના છે એને ચાલુ રાખીશું, બાકીનાને 1 વર્ષ પછી ટ્રાન્સફર કરીશું। નિહલભાઈ, ખાસ તો અગાઉ પણ કોર્પોરેશનમાં આપની બોડી હતી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ત્યાંના જતા હતા, તો આપની બોડી અને સ્ટેન્ડિંગ કમિટીએ જે લીધેલા નિર્ણયો હોય અથવા હાથ ધરેલા કામો, મંજૂર થયેલા કામો, હવે એનો રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે। આપની વાત સાચી છે, પરંતુ ત્યારે દેશના વડાપ્રધાનશ્રીએ કોઈ કરકસર માટે આકલ નહોતી કરેલી કે ત્યારે કોઈ યુદ્ધની વિશ્વ લેવલે પરિસ્થિતિ નહોતી। હાલ બદલાયેલા સંજોગોમાં જ્યારે વડાપ્રધાનશ્રીએ હાકલ કરેલી છે ત્યારે દરેક ભારતીય જનતા પાર્ટીની જે કોઈ એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ છે એ એને ફોલો કરી રહ્યા છે। હા, ક્યાંક એવું તો નથી ને કે જૂની બોડી હતી એટલે હવે નવી ગોળી નવો દાવો એમ? ના, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજકોટ કોર્પોરેશનની સ્થાપના થઈ ત્યારથી માત્ર 5 વર્ષ સિવાય રહ્યું જ છે, એટલે આશરે 50 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જ શાસન છે અને કોઈનો પણ કાર્યકાળ તો 2.5 વર્ષનો જ હોય છે, એટલે એવો કોઈ વિષય જ નથી। ખાસ કયા પ્રોજેક્ટોને પ્રાથમિકતા આપવા છે? આપે કીધું કે 20%થી ઓછું કામ હશે, એનું અત્યારે તો સ્થગિત જ કર્યા છે, પણ પ્રાથમિકતા કયા કામોની રહેશે અને ક્રાઇટેરિયા શું રહેશે? પ્રાથમિકતા જે લોકોને સીધા સ્પર્શતા પ્રોજેક્ટ્સ છે એની જ રીએ સ્વાભાવિક છે। અચ્છા, ક્યાંક વિલંબમાં એવી પણ વાત સામે આવતી હશે, જેમ કે આપણે સાંઢિયા પુલની મુલાકાત પણ લીધી હતી, વિલંબમાં ક્યાંક એવી પણ વાત સામતી હશે કે ક્યાંક અધિકારીઓના કારણે વિલંબ થતો હશે, ક્યાંક કોન્ટ્રાક્ટરોના કારણે વિલંબ થતો હશે। આવા કિસ્સાઓમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કયા પ્રકારના પગલાં, કયા પ્રકારની જોગવાઈ? અધિકારીઓથી વિલંબ થાય એની સાથોસાથ એ પણ ઉલ્લેખનીય છે કે છેલ્લે ફ્લોર ઉપર કામ તો અધિકારીઓ જ કરતા હોય છે, ચૂંટાયેલી ટીમ અને કમિશનરની પાંખ છે એ ફરતી રહેતી હોય છે, પરંતુ કર્મચારીઓ એના જ રહે છે, એટલે કર્મચારી પાસેથી સારામાં સારું પરફોર્મન્સ લઈ શકાય એ દિશામાં બધા આયોજનો અમે કરી રહ્યા છીએ। પણ ક્યારેક કાયદાનો અથવા તો કડકાઈનો દંડો પણ ઉગામવો પડતો હોય છે। 100% આપણે બધા જ અધિકારીઓ એવા હોય એવું નથી કહેતા, પરંતુ ક્યારેક કોતાઈ જોવા મળતી હોય ત્યારે આવા સંજોગોમાં આપનો અભિગમ શું રહેશે? જો ક્યાંય કાયદાનો ભંગ થતો હશે તો નેચરલ કોર્સમાં જે કોઈ કાયદાકીય પ્રોવિઝન છે એ એની સામે લેવા જ પડે। આપે અત્યાર સુધી રિવ્યૂ કર્યો, શું લાગી રહ્યું છે કે ક્યાંય કોઈ કોન્ટ્રાક્ટરની ખામી હોય અથવા તો કોઈક અધિકારીના સંદર્ભમાં બેદરકારી હોય એવો કોઈ કિસ્સો? એટલે મેં કાલે મિટિંગમાં જસ્ટ ટકોર કરેલી હતી કે ભાઈ 2 થી 3 વાર અમે તમારા ધ્યાન ઉપર મૂકીશું, 2 વાર નોટિસમાં મૂકીશું, 2 વારને વોર્નિંગ તમારે સમજવું, પણ તેમ છતાં 3જી વાર એની જ ભૂલ થશે તો એને ક્ષતિ ગણીને એના ઉપર જે કંઈ પગલાં લેવાના થશે એ થશે। ખાસ હવે રાજકોટ મહાનગરપાલિકાની પ્રાથમિકતા કઈ રહેશે? ખાસ આપની દ્રષ્ટિએ એજન્ડા કયો રહેશે
કેવા કામોને પ્રાધાન્ય અપાશે? હમણાં કોઈ એવું આઇકોનિક વર્ક હોય એવા કોઈ ધ્યાનમાં? રાજકોટ મહાનગરપાલિકાની પ્રાથમિકતા પહેલાં પણ લોકોનું કલ્યાણની હતી અને અત્યારે પણ એ જ રહેશે અને આ ભવિષ્યમાં પણ એ જ રહેશે. અને જે કામો કરવાની આગામી ભવિષ્યની દિશા છે એ અમે ચૂંટણી ઢંઢેરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોઈ વચનો આપ્યા છે તે પરિપૂર્ણ કરવાની દિશામાં અમે આગળ વધીશું. હવે તમારી પ્રાથમિકતા શું? સૌથી પહેલું કયું કામ છે કે જેને હાથ પર લેવું છે અને પૂરું જી કરવું છે? કલ્પેશ. બધા જ કામો પ્રાથમિકતામાં છે, એમાં કોઈ ટોપ ઉપર નથી, કોઈ ડાઉન સાઈડ ઉપર નથી. જેટલા કામો કરવાના છે એ સાયમલ્ટેનિયસલી એકી સાથે કરવાના છે. તો શિવાંગીની રિવ્યૂ કરવામાં આવ્યો છે અને 20%થી ઓછી પ્રોગ્રેસ હોય તેને સ્થગિત કરવામાં આવ્યા છે અને લોક કલ્યાણના કામો આગળ ધરવામાં આવશે. અને ચોક્કસ અધિકારીઓને કલ્પેશ, પણ જોડાવા ટકોર બદલ અને કરવામાં આવી છે માહિતી કે બદલ આપનો આભાર.